નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 7, પી વિભાગના તત્વો. એમાં આજનો ટોપિક છે ડાયનાઇટ્રોજન નાઇટ્રિક એસિડ, એની બનાવટ, એની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગ વિશેનો અભ્યાસ કરવાનો છે અને કોયડા નંબર 7.3 વિશેનો અભ્યાસ કરવાનો છે. તો જે ડાયનાઇટ્રોજન છે N2, બરાબર, એનું આપણે બનાવટ, ઉપયોગ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ છે આપણે ઓનલાઈન ક્લાસની અંદર કરી ચૂક્યા છીએ, બરાબર. તો અહીંયા એની જે વ્યાપારી ધોરણે બનાવટ આપેલી છે કે નાઇટ્રોજન એ હવામાં હોય જ છે, બરાબર, જે 80% દળથી હોય છે અને 78% છે એ આપણે કદથી જોવા મળે છે હવાની અંદર. તો એનું પ્રવાહીકરણ કરી તાપમાન અને દબાણમાં ઘટાડો કરી અને પ્રવાહીકરણ કરવામાં આવશે ત્યારે નાઇટ્રોજન અને ડાયોક્સિજન છે એ લિક્વિડ ફોર્મમાં આવી જશે અને ત્યારબાદ એનું વિભાગીય નિસ્યંદન કરીશું. એટલે સૌપ્રથમ આપણને એ ડાયનાઇટ્રોજન મળશે અને શું બાકી રહેશે? પ્રવાહી ઓક્સિજન છે એ બાકી રહેશે. પછી એની પ્રયોગશાળાની અંદર બનાવટ આપેલી છે કે એમોનિયમ ક્લોરાઇડ છે એના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા કરીશું એટલે આપણને ડાયનાઇટ્રોજન વાયુ મળી જશે. અને એ પ્રક્રિયા દરમિયાન આપણને થોડા પ્રમાણમાં જે એનો એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 નાઇટ્રિક એસિડ એ પણ બનશે. તો આ શુદ્ધિઓને આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુને આપણે K2SO4 ધરાવતા જલીય H2SO4ના દ્રાવણમાંથી પસાર કરીશું એટલે આપણે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડને આપણે દૂર કરી શકીએ છીએ. પછી આવશે બીજું કે એમોનિયમ ક્રોમેટના ઉષ્મીય વિઘટનથી આપણને ડાયનાઇટ્રોજન મેળવી શકીએ છીએ. અને અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મેળવવા માટે શું કરવાનું કે જે નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન સાથે સંયોજાય અને 3 પ્રકારના હાઇડ્રેટ સંયોજનો બનાવે છે. NH3 એમોનિયા, NH2 NH2 એટલે હાઇડ્રેઝિન અને N3H એટલે કે હાઇડ્રોઝોઇક એસિડ. તો આ એસિડ છે હાઇડ્રોઝોઇક એસિડ, તો એટલે એ શું કરશે? H+ મુક્ત કરશે એટલે N3- માં ફેરવાશે કે જેને આપણે એઝાઇડ આયન કહેવાય છે. તો સોડિયમ અથવા તો બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા પણ આપણે અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન મેળવી શકીએ છીએ, બરાબર. અને બીજી ઘણી બધી રીતો દ્વારા પણ આપણે નાઇટ્રોજન છે એ મેળવી શકીએ છીએ. પછી એના જે ભૌતિક ગુણધર્મો આપેલા છે કે રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી વાયુ છે અને નાઇટ્રોજન છે અપરૂપો ધરાવતો નથી, એ નોન કમ્બસ્ટિબલ ગેસ છે એટલે કે એ સળગી ઉઠતો નથી જે આ ઓક્સિજનની જેમ. પછી ડાયનાઇટ્રોજન છે એની સ્થાયીતા વધારે છે કારણ કે N=N એની ત્રિબંધથી જોડાય છે, રાઈટ. પછી એની પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા ધરાવે છે. નાઇટ્રોજનના 2 સ્થાયી સ્તંભનિકો ધરાવે છે, 14 અને નાઇટ્રોજન 15, અને તે નીચા ઠારબિંદુ અને ગલનબિંદુ ધરાવે છે. તો સામાન્ય સંજોગોમાં એ નિષ્ક્રિય હોય છે, રાઈટ. તો ઓરડાના તાપમાને ઘણો નિષ્ક્રિય હોય છે કારણ કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન એટલે કે ત્રિબંધની ઊંચી બંધન એન્થાલ્પીના કારણે N2 વાયુ છે એ ઓરડાના તાપમાને આપણે ઘણો નિષ્ક્રિય હોય છે. પરંતુ ઊંચા તાપમાન એટલે કે ગ્રેટર ધેન 2500 કેલ્વિને એ શું કરશે? ઓક્સિજન અન્ય ધાતુ કે અધાતુ સાથે પ્રક્રિયા કરશે, રાઈટ. હવે આપણે ડાયનાઇટ્રોજનની ધાતુ અથવા તો અધાતુની પ્રક્રિયાના સમીકરણો અહીં આપેલા છે. તો લિથિયમની સાથે પ્રક્રિયા કરી ડાયનાઇટ્રોજન અને શું કરશે? લિથિયમ નાઇટ્રેટ બનાવશે. મેગ્નેશિયમની સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ નાઇટ્રેટ બનાવશે. એવી જ રીતે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી અને એલ્યુમિનિયમ નાઇટ્રેટ બનાવે છે. પછી 773 કેલ્વિન તાપમાને ઉદ્દીપકની હાજરીમાં જે હેબર પ્રક્રિયા વિધિ છે એમોનિયા બનાવવા માટેના, અને પછીનો જે ટોપિક છે એમોનિયા બનાવવા માટેનો, રાઈટ. તો એની સાથે હાઇડ્રોજન સંયોજાય અને આપણે શું બનાવશે? એમોનિયા. અને આ જે એરો શું સૂચવે છે? તો કે પ્રક્રિયા છે પ્રતિવર્તી પ્રક્રિયા છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ગેસમાંથી એમોનિયા બને છે હેબર પ્રક્રિયા વિધિ દ્વારા, જ્યારે એમોનિયામાંથી ફરી આપણે નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસ મેળવી શકીએ, હાઇડ્રોજન વાયુ મેળવી શકીએ છીએ, બરાબર. અને ત્યારબાદ ડાયનાઇટ્રોજન છે એ ઊંચા તાપમાન એટલે કે આશરે 2000 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને ડાયોક્સિજન સાથે સંયોજાઈને શું બનાવશે? નાઇટ્રિક એસિડ એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે NO બનાવે છે. એની જે રિએક્શન આપેલી છે. પછી તો આ ધાતુ સાથેની પ્રક્રિયા થઈ, આ અધાતુ સાથેની પ્રક્રિયા. અહીંયા ધારો કે બોરોન આપેલું છે તો એની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા થઈ અને બોરોન નાઇટ્રેટ બનાવે છે. પછી ડાયનાઇટ્રોજનના ઉપયોગો તો કે આપણે આ બોડી છે તો બોડીની અંદર આપણે પ્રોટીનની જરૂર હોય તો એમાં પણ નાઇટ્રોજન હોય. પછી કૃત્રિમ ખાતરમાં નાઇટ્રોજન દાખલ કરવા માટે આપણે નાઇટ્રોજનના સંયોજનોનો જરૂર પડશે. તો એમોનિયા અને નાઇટ્રોજનયુક્ત રસાયણોના બનાવટમાં, એના ઉત્પાદનમાં, જેમ કે કેલ્શિયમ સાયનાબાઇડના ઉત્પાદનમાં, પછી કેટલાક પ્રક્રમોની અંદર નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવામાં, જે આપણે ચેપ્ટર નંબર 6 કે જે ધાતુના શુદ્ધિકરણની અંદર જે બાષ્પકલા શુદ્ધિકરણમાં આપણે જોયેલું છે. દાખલા તરીકે લોખંડ અને સ્ટીલનું ઉત્પાદન. પછી પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ આપણે જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીની જાળવણી માટે આપણે એનો એન્ટીઓક્સિડન્ટ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ.
પછી નીચા તાપમાને કરવામાં આવતી જે ક્રાયોસર્જનની અંદર ઉપયોગ થાય છે. પછી ટાયરમાં પણ આપણે નાઇટ્રોજન ગેસ પૂરવામાં આવે છે કે જેના કારણે ટાયરનું આયુષ્ય વધી જાય છે. પછી જે વેફરના પેકેટ છે તો આ બધા પેકેટ્સની અંદર એરનું પ્રમાણ કેવું હોય છે, વધારે છે, જ્યારે વસ્તુ કેવા પ્રમાણ હોય, ઓછા પ્રમાણ હોય, રાઈટ. હવે જો ઓક્સિજન છે, ઓક્સિજન ભરવામાં આવશે તો શું થશે કે ઓક્સિડેશનની પ્રક્રિયા કરી દેશે, રાઈટ. તો જે વસ્તુ છે એ લાંબા સમય સુધી ટકી શકશે નહીં, ખરાબ થઈ જશે, માટે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. અને કોઈ તો આ થયું આપણે ડાયનાઇટ્રોજનના ભૌતિક બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો. હવે કોયડા નંબર 7.3 છે તો આપણે એમાં સોડિયમ એઝાઇડની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા આપેલી છે. તો એમાંથી આપણે ડાયનાઇટ્રોજન વાયુ કઈ રીતે મળે. આગળ આપણે અતિશુદ્ધ ડાયનાઇટ્રોજનની બનાવટમાં જોયું તો એમાં આપણે બેરિયમ એઝાઇડની પ્રક્રિયા આપેલી હતી. હવે જે અહીંયા નાઇટ્રિક એસિડ આપેલું છે તો જે નાઇટ્રિક એસિડ છે, બરાબર, તો નાઇટ્રોજન છે એ 3 પ્રકારના ઓક્સો એસિડ ધરાવે છે. તો કયા કયા 3 ઓક્સો એસિડ? તો H2N2O2 હાઇપોનાઇટ્રસ એસિડ, HNO2 નાઇટ્રસ એસિડ અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ જેવા ઓક્સો એસિડ સંયોજનો ધરાવે છે, બરાબર. તો એની અંદર આપણે જોઈએ, રાઈટ. તો આગળ આપણે છે આ ટોપિક પણ આપણે ઓનલાઈન ક્લાસની અંદર સમજાવી દીધેલો છે, બરાબર. તો N2 જે આપણે HX એટલે કે X ફોર હેલોજન થશે, પછી HC, અને બંને એસિડ જ છે પણ એ ઓક્સો એસિડ નથી, રાઈટ. કારણ કે ઓક્સો એસિડ કોને કહેવાશે કે ઓછામાં ઓછો એક OH ધરાવતો હોય કોઈ સંયોજન, તો એને આપણે ઓક્સો એસિડ કહેવાય છે, રાઈટ. તો અહીંયા જે આપેલું છે N2O3, N2O5 અને N2O4 છે એ અનુક્રમે આપણે નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ તથા એસિડ બંનેના એનહાઇડ્રેટ સંયોજનો છે, રાઈટ. તો એનહાઇડ્રેટ કઈ રીતે બનશે? તો 2 મોલ એસિટિક એસિડ લઈશું, રાઈટ. તો એમાંથી આપણને અને આપણે એસિટિક એનહાઇડ્રેટ મળે છે, રાઈટ. અહીંયા આવડી રિએક્શન આપેલી છે અને આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે, રાઈટ. ધારો જો અહીંયા જોઈએ આપણે એસિટિક એનહાઇડ્રેટનું જલ વિભાજન કરીશું તો પણ આપણને એસિટિક એસિડ મળે છે, રાઈટ. માટે N2O3, N2O5 અને N2O4 ને આપણે જ્યારે પાણીમાં ઉમેરીશું ત્યારે ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે, બરાબર. તો જે અહીંયા આપણે લખેલું છે સેમ એ જ વસ્તુ અહીંયા પ્રક્રિયા આપેલી છે એની. પછી HNO2 એની અંદર જે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એની અંદર આપણે નાઇટ્રસ એસિડ HNO2 ની બનાવટ જોઈએ, એનો ગુણધર્મ અને એનો ઉપયોગો. તો HNO2 એ નિર્બળ મોનોપ્રોટિક એસિડ છે એટલે કે એક H+ ઉત્પન્ન કરશે, રાઈટ. અને પણ એ કેવું હોય છે? નિર્બળ એસિડ હોય છે. હવે HNO2 એ કેવું છે? અસ્થાયી સંયોજન છે. જ્યારે HNO3 છે એ સ્થાયી સંયોજન છે, કારણ કે HNO3 માંથી શું બનશે? H3O+ આયન બનશે અને NO3- બનશે, જ્યારે HNO2 માં NO2- આયન બને છે, રાઈટ. તો હાઇડ્રોનિયમ આયન એ સંયુગ્મી એસિડ છે, આ NO2- એ સંયુગ્મી બેઝ છે, બરાબર. તો જે HNO2 ની જો અહીંયા એની રિવર્સિબલ પ્રોસેસ આપેલી છે. તો હવે જોઈએ HNO2 એ અસ્થાયી સંયોજન છે જે વિઘટન પામીને શું કરશે? નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડમાં ફેરવાય છે. પછી એની બનાવટ આપેલી છે અહીંયા કે સોડિયમ નાઇટ્રેટની H2SO4 વચ્ચેની પ્રક્રિયા, તો આપણને નાઇટ્રિક એસિડ મળશે અને N2SO4 બનશે. પછી બેરિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા પ્લસ HCl 2HCl ઇટ ગીવ્સ 2HNO2 પ્લસ BaCl2 બેરિયમ ક્લોરાઇડ મળશે, રાઈટ. અને એના ઉપયોગ આપણે એ છે ઓક્સિડેશન અને રિડક્શન કરતાં બંને ગુણધર્મ ધરાવશે અને એનો ઉપયોગ ક્યાં થશે? તો કે ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયામાં ઉપયોગી છે, બરાબર. તો આપણે કીધું કે ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં બંને તરીકે વર્તે છે, રાઈટ. કારણ કે HNO2 છે એમાં જે નાઇટ્રોજન છે એ +3 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે, તો તે ઇલેક્ટ્રોન મુક્ત કરે તો શું કરશે? પોતાનું ઓક્સિડેશન કરે અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે, રિડક્શન કરતા તરીકે વર્તે, રાઈટ. એટલે HNO2 માંથી HNO3 બનશે, બરાબર. તો જ્યારે HNO3 બનશે તો એ શું કરશે કે જે ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે એની ઓક્સિડેશન અવસ્થા +5 થઈ, બરાબર. જો ઇલેક્ટ્રોન મેળવી લે તો એ રિડક્શન કરે, રાઈટ. અને રિડક્શન કરશે તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે, રાઈટ. એટલે HNO2 માંથી ફરી શું બનશે? N2 બનશે, તો એનો ઓક્સિડેશન આંક કેવો હોય છે? N2 નો 0. પછી હવે આપણે જોઈએ નાઇટ્રિક એસિડનું. તો નાઇટ્રિક એસિડમાં સૌપ્રથમ આ ટોપિકથી આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું. તો જ્યારે આગળના 2 ટોપિક હતા એ તો આપણે ઓનલાઈન ક્લાસની અંદર ચલાવી દીધા. નાઇટ્રિક એસિડની આપણે સૌપ્રથમ બનાવટ જોઈએ. તો પ્રયોગશાળાની અંદર જે કાચની વક્ર નળી છે એ વક્ર નળીમાં પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોડિયમ નાઇટ્રેટને અને સાંદ્ર H2SO4 ને ગરમ કરીને આપણે શું બનાવીએ છીએ? HNO3 બનાવીએ છીએ, નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે, રાઈટ. તો અહીંયા આપણને રિએક્શન આપેલી છે 1 મોલ NaNO3 સોડિયમ નાઇટ્રેટ પ્લસ H2SO4 ઇટ ગીવ્સ સોડિયમ થાયોસલ્ફેટ NaHSO4 પ્લસ NO3 બનશે. અહીંયા 2 મોલ સાથેની પ્રક્રિયા આપેલી છે, અહીંયા 1 મોલ સાથેની આપેલી છે, બરાબર. તો આ પ્રયોગશાળામાં આપણે આ રીતે બનાવી શકીશું. હવે આપણે એની ઔદ્યોગિક ઉત્પાદન જોઈએ,
બરાબર, એટલે કે ઓસવાલ્ડની પદ્ધતિ દ્વારા કે એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશનથી આપણે HNO3 મેળવવામાં આવે છે, રાઈટ, કે જેને આપણે ઓસવાલ્ડની ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે. તો HNO3 છે એ HNO3 ઓસવાલ્ડ પ્રક્રમ દ્વારા ઉત્પન્ન કરવામાં આવશે અહીંયા. તો આ પદ્ધતિમાં એ વાતાવરણીય ઓક્સિજન દ્વારા NH3ના ઉદ્દીપકીય ઓક્સિડેશન એટલે કે પ્લેટિનમ અને રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. અને ઉદ્દીપક શા માટે ઉમેરવામાં આવશે? તો કે પ્રક્રિયા ઝડપી કરવા માટે ઉદ્દીપક ઉમેરવામાં આવે છે, એડ કરવામાં આવશે. તો આ પ્રક્રિયા આપેલી છે આપણે 4NH3 ગેસ પ્લસ 5O2 ઇટ ગીવ્સ આપણે જે પ્લેટિનમ અને રોડિયમ ગોઝ ઉદ્દીપક કીધેલો છે. ગોઝ એટલે શું? ગોઝ ઉદ્દીપક એટલે કે પ્લેટિનમ અને રોડિયમ, પ્લેટિનમનું પ્રમાણ 90% હોય, રોડિયમ 10% હોય. તો એ મિશ્ર ધાતુમાંથી બનાવેલી જે જાળીદાર રચના છે એના ઉપરથી આપણે એમોનિયા વાયુ છે એ વાતાવરણ ઓક્સિજન દ્વારા પસાર કરીશું, બરાબર. એટલે આપણને નાઇટ્રિક ઓક્સાઇડ મળશે, બરાબર, અને 6H2O મળશે, બરાબર, આ હવા હાજરીમાં. તો આ રીતે ઉત્પન્ન થયેલ જે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ છે એ શું કરશે? ઓક્સિજન સાથે સંયોજાશે અને NO2 બનાવશે, રાઈટ. તો આ પ્રોસેસ પણ કેવી છે? રિવર્સિબલ છે. તો હવે આ રીતે જે ઉત્પન્ન થયેલ છે NO2, બરાબર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય થઈ અને શું બનાવે છે? HNO3 બનાવે છે, રાઈટ. તો આથી જે HNO3 અને શું મળશે આપણને? NO મળશે, નાઇટ્રિક ઓક્સાઇડ મળશે અહીંયા, બરાબર. તો હવે ફરી આપણને અહીંયા NO પ્રાપ્ત થાય છે કે જે અહીંયા આપણે જોયો, બરાબર. તો આ NO છે આપણે ફરીથી એને રિસાયકલ એટલે એનો પુનઃચક્રની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ રીતે મળતા જે જલીય HNO3નું આપણે નિસ્યંદન કરીશું તો આપણે આશરે 68% વેઇટ બાય વેઇટ સુધી આપણે એનું સાંદ્ર બનાવી શકીએ છીએ. સાંદ્ર એટલે કે એનું પાણીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે, બરાબર. એટલે કે હજી જો પણ પાણી હોય તો એની અંદર આપણે ડિહાઇડ્રેટિંગ એજન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. તો ત્યારબાદ તેને આપણે H2SO4 સાથે નિર્જલીકરણ કરીશું તો આપણને 98% એટલે 98% વેઇટ બાય વેઇટ સુધી આપણે એની સાંદ્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ, એટલું સાંદ્ર બનાવી શકીએ છીએ. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. તો ગુણધર્મની અંદર જે નાઇટ્રિક એસિડ છે એ આપણને કેવું જોવા મળશે? રંગવિહીન પ્રવાહી જોવા મળશે, રાઈટ. પરંતુ જો દ્રાવણમાંથી કેટલોક NO2 મુક્ત થઈ જાય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મુક્ત થઈ જાય અને દ્રાવણમાં દ્રાવ્ય થતો હોવાથી થોડા પ્રમાણમાં આપણને પીળાશ પડતા રંગનું દ્રાવણ જોવા મળશે, પીળાશ પડતું દ્રાવણ બનશે, રાઈટ. અને પ્રયોગશાળામાં જે વપરાતો HNO3 છે નાઇટ્રિક એસિડ એ આપણે 68% વેઇટ બાય વેઇટ હોય છે અને એની ઘનતા કેટલી હોય છે? 1.504 હોય છે. અને વાયુ અવસ્થામાં એ કેવું બંધારણ ધરાવશે? તો કે આ સમતલીય બંધારણ ધરાવે છે. અને કેવું સંકરણ જોવા મળશે? sp2 સંકરણ જોવા મળશે, બરાબર. અને જે નાઇટ્રોજન છે એ આ ઓક્સિજન સાથે એક શું બનાવશે? સવર્ગ બંધ બનાવશે, બરાબર. તો હવે જોઈએ આ જે વાયુ અવસ્થામાં આપણે HNO3 છે એ આપણે બંધારણમાં દર્શાવ્યા મુજબ એ સમતોલ્ય અણુ તરીકે અસ્તિત્વ ધરાવશે, સમતોલ્ય બંધારણ દર્શાવશે. અને જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ છે એ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયન ઉત્પન્ન કરે છે, જે આપણે આગળ વાત કરી દીધી, બરાબર. તો એ નાઇટ્રેટ આયન છે, બરાબર, એ બંને એ કેવા છે? સ્થાયી છે, રાઈટ. એવું છે પ્રબ એસિડ છે, જ્યારે HNO2 છે એ નિર્બળ પ્રકારની, એની એસિડિકતા નિર્બળ પ્રકારની છે અને એક H+ આયન ઉત્પન્ન કરે છે. હવે આપણે એને જોઈએ કે નાઇટ્રિક એસિડ છે તો નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન કરતા તરીકેની કોપર અને ઝિંક સાથેની પ્રક્રિયાના સમીકરણ વિશે જોઈએ. તો જે સાંદ્ર નાઇટ્રિક એસિડ છે એ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા કોને કહેવાશે? તો કે પોતાનું રિડક્શન કરે અને બીજાનું શું કરશે? ઓક્સિડેશન કરે, એટલે એને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાશે, રાઈટ. એ જ રીતના રિડક્શન કરતા પદાર્થ કોને કહેવાય? તો કે એ પોતાનું શું કરે? ઓક્સિડેશન કરે અને બીજાનું શું કરશે? રિડક્શન કરશે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે ગોલ્ડ અને પ્લેટિનમ, ગોલ્ડની સંખ્યા AU આવશે અને પ્લેટિનમની સંખ્યા PT આવશે. તો ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સિવાયની મોટા ભાગની જે ધાતુઓ છે એના ઉપર એ શું કરશે? ત્વરિત પ્રક્રિયા કરશે, રાઈટ. એટલે જો ગોલ્ડ કે પ્લેટિનમને દ્રાવ્ય કરવું હોય તો આપણે એક્વારિઝિયાનું મિશ્રણ બનાવવું પડશે. તો એક્વારિઝિયા એ 3:1 રેશિયામાં 3:1 રેશિયામાં શું હોય છે? HCl/HNO3 હોય છે. શું હોય છે? HCl/HNO3. તો આ કયું સોલ્યુશન થશે? એક્વારિઝિયાનું દ્રાવણ કરશે. તો ઓરમ એટલે કે ગોલ્ડ કે પ્લેટિનમને જો દ્રાવ્ય કરવું હોય તો આપણે એક્વારિઝિયાનું મિશ્રણ બનાવવું પડશે કે જે 3:1 રેશિયામાં હોય, HCl/HNO3 હોય, રાઈટ. હવે
જોઈએ તો આ જે એની ઓક્સિડેશન નિપજો છે, એ ઓક્સિડેશન પ્રક્રિયાની નિપજોનો આધાર કોના ઉપર રહેલો હોય છે? તો કે HNO3ની સાંદ્રતા ઉપર, પછી એના તાપમાન ઉપર અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર આધાર રહેલો હોય છે. હવે સામાન્ય રીતે ધાતુઓ છે એ HNO3 સાથેની પ્રક્રિયા દરમિયાન શું કરશે? ધાત્વીય નાઇટ્રેટ બનાવશે અને HNO3ની સાંદ્રતાના આધારે એ N2O, NO અને NO2 વાયુ ઉત્પન્ન કરે છે. બરાબર. તો આપણે જોઈએ અહીંયા પ્રક્રિયા કોપર સાથેની જે પ્રક્રિયા કરશે, રાઈટ, કોપર ધાતુ સાથે HNO3ની પ્રક્રિયાઓ આપેલી છે અહીંયા સાંદ્રતાના આધારે. તો અહીંયા કોપર છે, 3 મોલ કોપર લીધેલું છે, બરાબર. એવા 8H2HNO3, બરાબર, મંદ છે. તો આપણને 3 મોલ કોપર નાઇટ્રેટ બનાવશે, રાઈટ. અને અહીં શું બનાવશે? નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે પ્લસ 4H2O. તો આપણે આગળ વાત કરીએ કે HNO3ની સાંદ્રતાના આધારે શું બનાવશે? N2O, NO અને NO2 વાયુ બનાવે છે. જો આપણે અહીંયા જોઈએ તો આ મેટલ છે, બરાબર. હવે જો 10% આપણે HNO3 લીધું હોય તો એ શું બનાવશે? 10% HNO3 લઈએ તો એ N2O બનાવશે. 30% HNO3 લઈએ તો NO ગેસ બનાવશે, બરાબર, નાઇટ્રિક ઓક્સાઇડ બનાવશે. અને 60% HNO3 લઈએ, બરાબર, તો એ NO2 ગેસ બનાવશે. તો 10% છે તો એ અતિ મંદ કહેવાશે, 30% એટલે એ મંદ કહેવાશે અને 60% એટલે કેવું કહેવાશે? સાંદ્ર કહેવાશે. તો સેમ એ જ વસ્તુ અહીંયા જોવા મળે. જો આ 3 મોલ કોપર લીધેલું છે અને 8 HNO3 લીધેલું છે, એ પ્રોસેસ કેવી થશે? મંદ થશે. અને શું મળશે આપણે? NO, રાઈટ. અહીંયા એ મંદ પ્રક્રિયા છે અને સાંદ્રમાં આપણે શું મળશે? NO2 મળશે, બરાબર. તો આ એ રિએક્શન આપેલી છે અને અહીંયા કેવું લીધું છે? 4 HNO3 લે છે, પણ કેવા છે? સાંદ્ર છે. હવે એવી જ રીતના આપણે જોઈએ તો ઝીંકની આપેલી છે, ઝીંક ધાતુ સાથે HNO3ની પ્રક્રિયા. તો એમાં પણ સેમ 4 મોલ Zn લીધેલો છે, 10 મોલ HNO3 જે મંદ છે તો આપણને N2O મળશે, બરાબર, અતિ મંદ છે. અને અહીંયા સાંદ્ર છે તો આપણને શું મળશે? NO2 મળશે. અને જો ખાલી મંદ હશે તો આપણને શું મળશે? નાઇટ્રિક ઓક્સાઇડ મળશે. કેટલીક ધાતુ છે, દાખલા તરીકે જે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ, તો એવી ધાતુઓ સાથે સાંદ્ર HNO3 પ્રક્રિયા કરતો નથી. કેમ? કારણ કે જે ક્રોમિયમ કે એલ્યુમિનિયમ છે એની સપાટી પર જો વધુ પ્રક્રિયા પામે એ પહેલાં એ શું કરે છે? ક્રોમિયમ ડાયોક્સાઇડ Cr2O3 કે Al2O3 એ રક્ષણાત્મક નિષ્ક્રિય આવરણ બનાવી દે છે, બરાબર. માટે HNO3 છે એની પ્રક્રિયા કરતો નથી. હવે જોઈએ આગળ કે સાંદ્ર નાઇટ્રિક એસિડ છે તો ધાતુ, સાંદ્ર નાઇટ્રિક એસિડ એ અધાતુઓ અને એમના સંયોજનોનું પણ શું કરશે? ઓક્સિડેશન કરશે. તો આયોડિન છે તો આયોડિનનું પર આયોડિક એસિડ, રાઈટ. પછી કાર્બન છે તો એનું કાર્બોનિક એસિડ બનાવશે, H2CO3. પછી સલ્ફર છે તો એ સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને ફોસ્ફરસ છે એ ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન પામે છે, રાઈટ. કે સાંદ્ર HNO3નું જલીય દ્રાવણ છે એ અધાતુ તત્વ સાથે પ્રક્રિયા કરી ઓક્સિડેશન અનુભવી અને એસિડ સંયોજનમાં ફેરવાય છે, બરાબર. તો અહીંયા જોઈએ I2 છે તો એની 10 મોલ HNO3 સાથે પ્રક્રિયા કરીશું તો 2 મોલ HiO3. તો આનું HiO3 છે એનું નામ શું આવશે? પર આયોડિક એસિડ કહેવાશે. અને 10 મોલ NO2 એટલે આ કેવું પ્રક્રિયા કહેવાશે? સાંદ્ર કહેવાશે, કારણ કે NO2, બરાબર, પ્લસ 4H2O. કાર્બન છે તો એની 4 મોલ HNO3 સાથે પ્રક્રિયા કરશે તો એ CO2 પ્લસ 2H2O અથવા અને 4HNO2 અથવા તો એ શું કરશે? H2CO3 બનાવશે, કાર્બોનિક એસિડ બનાવશે. એવી જ સલ્ફર છે તો એ શું બનાવશે? H2SO4. હવે ફોસ્ફરસ છે તો એ શું બનાવશે? ફોસ્ફોરિક એસિડ બનાવે છે, બરાબર. હવે આ જે છે એ અતિમંદ કે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરશે નહીં. હવે આપણે જોઈએ એની રિંગ ટેસ્ટ. તો કે HNO3 છે તો HNO3ની અંદર કયો આયન આવેલો છે? તો કે HNO3ની અંદર NO3- નાઇટ્રેટ આયન આવેલો છે. તો અકાર્બનિક જે NO3- આયન છે તો NO3- આયનની પરખ કસોટી આપણે કરીએ છીએ એને જે કથાય વલય કસોટી એટલે કે રિંગ ટેસ્ટ તરીકે એ જાણીતી છે, વીટી કસોટી તરીકે જાણીતી છે, જે આપણે પ્રેક્ટિકલમાં કરવાની હોય છે, બરાબર. તો હવે આ કસોટી ક્યારે કરીશું? તો કે અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં NO3- આયનની પરખ કસોટી માટે પરખ માટેની જે કસોટી છે એમાં કરવામાં આવે છે, કે જેને આપણે વીટી કસોટી અથવા રિંગ ટેસ્ટ કહેવામાં આવે છે અથવા કથાય વલય કસોટી કહેવામાં આવે છે. તો આની અંદર શું હોય છે? તો કે આ કસોટીમાં આપણે ધારો કે કોઈ નાઇટ્રેટ આયન ધારો કે કોપર નાઇટ્રેટ હોય,
મેગ્નેશિયમ નાઇટ્રેટ હોય, લેડ નાઇટ્રેટ હોય, ઇન શોર્ટ કે નાઇટ્રેટ આયન હોય, NO3 માઇનસ આયન ધરાવતું કોઈ દ્રાવણ હોય એને આપણે ટેસ્ટ ટ્યુબની અંદર લેવાનું છે અને એની અંદર આપણે શું નાખવાનું છે તો કે તાજું બનાવેલું FeSO4નું દ્રાવણ નાખવાનું છે. બરાબર. તો શા માટે આપણે તાજું બનાવેલું જે જલીય FeSO4નું તાજું બનાવેલું દ્રાવણ નાખવાનું છે? કારણ કે NO3 માઇનસ આયન ધરાવતા જલીય દ્રાવણમાં આપણે FeSO4નું જે તાજું બનાવેલું દ્રાવણ ઉમેરીશું. બરાબર. તો એ સમયે શું થશે તો કે એ સમયે આપણે શું જોવા મળશે તો કે Fe+2માંથી શું થાય છે, Fe+3માં રૂપાંતર થશે, ઓક્સિડેશન કરી દે. Fe+3માંથી શું થઈ જાય છે, ફેરિક સલ્ફેટમાં રૂપાંતર થાય. Fe+2માંથી Fe+3માં થઈ જાય, ઓક્સિડેશન થાય. રાઈટ. તો અને ત્યારે શું થાય છે પછી NO3 માઇનસ છે એ NOમાં ફેરવાઈ જશે. બરાબર. જે આ રિએક્શન છે એ તો સંકીર્ણ બને ત્યારની છે. તો એટલા માટે આપણે અહીંયા FeSO4નું તાજું દ્રાવણ લેવામાં આવે છે. પછી શું કરવાનું છે કે ત્યારબાદ હવે આપણે કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ છે એટલે કે સાંદ્ર H2SO4 છે એને કસનળીની જે સપાટી પર અડાડીને આપણે ડ્રોપ બાય ડ્રોપ એડ કરીશું. એટલે આપણને મળશે, રાઈટ, કે જે આ દ્રાવણ છે એ અને સલ્ફ્યુરિક એસિડના સ્તરો વચ્ચે જે લેયર જોવા મળશે ત્યાં આપણને શું મળશે, આવી રિંગ જોવા મળશે. એક વલય છે દ્રાવણમાં શું સૂચવે છે તો કે નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે છે. બરાબર. તો હવે અહીંયા શું થશે કે NO3 માઇનસના રિડક્શનથી જે ઉત્પન્ન થતો NO છે, નાઇટ્રિક ઓક્સાઇડ છે, લિગેન્ડ તરીકે Fe+2 જોડાઈને કથ્થાઈ રંગનું એ શું બનાવશે, સંકીર્ણ બનાવશે. રાઈટ. એટલે આ કસોટીમાં જે નાઇટ્રેટ આયનનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવતું જે રિડક્શન છે એ Fe+2ની ક્ષમતા ઉપર આધાર રાખે છે. બરાબર. તો અહીંયા જો આપણને રિએક્શન આપેલી છે કે NO3 માઇનસ છે એ શેમાં ફેરવાશે, NOમાં ફેરવાશે. બરાબર. અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે, +5 છે. અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ, +2 થઈ ગઈ. ઓક્સિડેશન આંખમાં શું થયો, ઘટાડો થયો એટલે રિડક્શન અનુભવે છે. રાઈટ. અને Fe+2માંથી શું થઈ ગયું, Fe+3 થયું એટલે અહીંયા શું થયું, ઓક્સિડેશન થયું. બરાબર. પછી NO છે એ શું કરશે તો કે આની હારે સંયોજ હશે. બરાબર. અને શું બનાવશે, કથ્થાઈ સંકીર્ણ બનાવશે. FeH2O5 NO પ્લસ H2O. હવે આ જે કથ્થાઈ સંકીર્ણ બનાવે છે એનું નામ શું છે તો કે પેન્ટા, એનું IUPAC નામ થશે પેન્ટા એક્વા નાઇટ્રોસો આયન 1. રાઈટ. એટલે એની અંદર જે Fe છે એનો આપણે ઓક્સિડેશન આંક આપેલો છે સંકીર્ણ આયનનો. તો કઈ રીતે Feનો +1 થશે તો H2O છે, Fe પ્લસ એ જે H2O છે જોઈએ અહીંયા આપણે તો જે સંકીર્ણ હતું કયું હતું તો કે FeH2O5 NO+2. બરાબર. તો હવે અહીંયા શું થશે તો કે Fe છે એ તો આપણે શોધવાનો છે. હવે H2O છે એ તટસ્થ છે એટલે 0 × 5 થશે. કેટલા છે, 5 પ્લસ NO. તો અહીંયા જે NO છે એ કેવો આવશે, -1 આવશે. બરાબર. તો +2 થશે. તો અહીંયા Fe શોધવાનું છે આપણે. હવે 0 × 5 એટલે 0 થશે. તો અહીંયા -1 મળશે +2. હવે -1 છે અહીંયા એનો +1 આવશે. તો હવે આ બાજુ જે +1 છે પેલી બાજુ જશે તો શું થઈ જશે, -1 થઈ જશે. બરાબર. તો 2માંથી 1 જશે એટલે આપણને Feનો કેટલો મળશે, +1 મળશે. એટલા માટે આપણે આયન 1 કીધેલું છે. પછી હવે આપણે એના જોઈએ નાઇટ્રિક એસિડના ઉપયોગો જોઈએ. તો એનો ઉપયોગ રાસાયણિક ખાતર બનાવવામાં, ધારો કે એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, રાઈટ, એવા કેટલાક વિસ્ફોટકો, એમોનિયમ નાઇટ્રેટ જેવા ખાતરોમાં બનાવવા માટે, વિસ્ફોટકોના ઉત્પાદનમાં, પછી પાયરોટેક્ટિક્સમાં ઉપયોગી છે નાઇટ્રોજન, પછી નાઇટ્રોગ્લિસરીન અને ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન એટલે કે TNT એના ઉત્પાદનમાં. અને બીજા એના મુખ્ય ઉપયોગો છે સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં અને ધાતુઓના નિક્ષારણમાં અને રોકેટ બળતણોમાં ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થતો જોવા મળે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો વિશેનો અભ્યાસ કરીશું.